મિત્રો, સ્વાગત છે મારી ચેનલ પર। અને અહીંયા કણ આપણે જોવા મળી રહ્યો છે કે ABBનો ડિફરન્શિયલ પ્રોટેક્શન રિલે 87 અને તેની અંદર અહીંયા જોઈ શકો છો બે LED ગ્લો થઈ રહી છે, જે 2 હાર્મોનિક અને 5th હાર્મોનિક કરીને છે। અને અહીંયા ડેટા સેટ એરર બતાવી રહ્યું છે અને અહીંયા ડેટ એન્ડ ટાઈમ તેમજ અહીં કોડ બતાવી રહ્યું છે। તો તેને આપણે રીસેટ કઈ રીતે કરીશું, તો એક વખત એક્સેપ્ટ બટનને પ્રેસ કરીશું। ત્યારબાદ અહીંયા જોઈ શકો છો કે તેને એમ્પિયર જોવા મળી રહ્યા છે। આ એમ્પિયર છે એ ટ્રાન્સફોર્મરના છે 3 ફેઝના, L1, L2 અને L3, 22, 22, 22 અને જે આ નીચેના 3 બીજા જોવા મળી રહ્યા છે તે 171, 128, 126 તે ઇનકમના જોવા મળી રહ્યા છે। હવે આપણે અહીંયા LED ને અહીંયા રીસેટ કરવાની છે જે ગ્લો થઈ રહી છે। તો તેના માટે 4 એરો, ત્યારબાદ આ એરોનો ઉપયોગ કરવાનો થશે। તો આવી રીતના સ્ક્રીન હોય ત્યારે આપણે સૌથી પહેલાં તો તેને સેટિંગમાં જવા માટે આ એરોનો આપણે એક વખત પ્રેસ કરીશું। એક વખત પ્રેસ કરીશું એટલે અહીંયા આવશે તેને સિસ્ટમ સેટિંગ્સ તેને લખેલા આવશે, કંટ્રોલ, ઇવેન્ટ્સ, મેઝરમેન્ટ્સ, ડિસ્ટ્રીબ્યુશન, રેકોર્ડ્સ, સેટિંગ્સ। તો આપણે જવાનું છે નીચેની સાઈડમાં અને ક્લિયરમાં જવાનું થશે સીધા। અહીંયા જોઈ શકો છો આપણે ક્લિયરમાં આવી ગયા। ત્યારબાદ આ સાઈડના એરોને એક વખત પ્રેસ કરશો એટલે ઇન્ડિકેશન એન્ડ LEDs અને પ્રોગ્રામેબલ LEDs બતાવી રહ્યું છે। તો આપણે અહીંયા પ્રોગ્રામેબલ LEDsમાં જઈએ। ત્યારબાદ આ એરોને એક વખત પ્રેસ કરીશું। એક વખત પ્રેસ કરશો એટલે અહીંયા ક્લિયર અને કેન્સલ આવશે। તો આપણે ક્લિયર કરવાનું છે। તો ક્લિયર કરશો એટલે અહીંયા આપ જોઈ શકો છો કે તે LED સ્ટોપ થઈ ગઈ। તો આવી રીતના એ LED ને આ સાઈડની જે પણ LED થતી હોય તેને રીસેટ કરી શકો છો। હવે આપણે અહીંથી બેક કઈ રીતે નીકળશું, તો બેક માટે આ એરોને એક વખત પ્રેસ કરીશું। ત્યારબાદ અહીંયા કંઈ આપણે મેઝરમેન્ટમાં જવાનું છે અને ત્યારબાદ આ એરોને પ્રેસ કરશો એટલે સીધા જે આપણે હોમ સ્ક્રીન પર હતા ત્યાં આવી ગયા। તો ફરીથી એક વખત બતાવી દઉં કે આ એરોને એક વખત પ્રેસ કરવાનું, ત્યારબાદ આપણે ક્લિયરમાં જવાનું, ત્યારબાદ આ એરોને એક વખત પ્રેસ કરવાનો, ત્યારબાદ આ એરોને એક વખત પ્રેસ કરશો એટલે પ્રોગ્રામેબલ LED આવશે અને આ એરોને પ્રેસ કરશો એટલે ક્લિયર એન્ડ કેન્સલ આવશે। આપણે ક્લિયર કરવાનું થશે। ત્યારબાદ આ એરોને પ્રેસ કરશો એટલે LED જે ગ્લો થતી હોય તે ક્લિયર થઈ જશે અને બંધ થઈ જશે। ત્યારબાદ આપણે મેઇન સ્ક્રીન પર આવવા માટે આ એરોને એક વખત પ્રેસ કરશો। આપણે મેઇન સ્ક્રીન પર જવા માટે આ એરોને એક વખત પ્રેસ કરીને પ્રોગ્રામેબલ LED પર જે બ્લેક પટ્ટી આવી રીતે આવશે, ત્યારબાદ આ એરોને પ્રેસ કરશો એટલે બેક જવાશે અને આપણે મેઝરમેન્ટ ઉપર આવવાનું થશે એટલે આપણે હોમ સ્ક્રીન પર આવી રીતના આવી જશે। તો મિત્રો, આવી રીતના ABBનો રિલે છે જે ડિફરન્શિયલ પ્રોટેક્શન રિલે 87 કે તેની અંદર જે LED અહીંયા ગ્લો થઈ રહી હોય છે તેને રિમૂવ કરી શકો છો।